પાલિકાઓ અને 10 વર્ગની 46 નગરપાલિકાઓ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મળ્યું છે પ્રગતિનું ઇંધણ। આ સંકેત છે કે ગુજરાતના શહેરો આજે અને આવનારા સમયમાં પણ સતત વિકાસના પથ પર આગળ વધતા રહેશે અને નાગરિકોને વધુ સુખાકારી, સુવિધા અને સુરક્ષિત જીવન આપશે। જેનું ગુજરાતના એક સ્માર્ટ અને આધુનિક શહેરમાં મારું મનગમતું મકાન છે, જેણે અપાવ્યું મને સમાજમાં સન્માન છે। મારી સરકારનું મારા જીવનમાં અચૂક યોગદાન છે। મારો દેશ સ્માર્ટ સિટી કેવી રીતે સુધાર્યા અમદાવાદીઓના દિવસ અને રાત એ જાણશો તો તમને ભગવાનજીભાઈ કરગટિયા, ધારાસભ્ય માંગરોળ માળિયા, આજ રોજ ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી દ્વારા સારા એક ગુજરાતની અંદર સિટી સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં પહેલા તબક્કાનું ઉદ્ઘાટન 1 મહિના પહેલાં પૂરું થયેલું। આજે બીજા તબક્કાનું 62 નગરપાલિકાઓમાંથી 32 નગરપાલિકામાં સિટી સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન કરાવ્યું, જેમાં હું ચોરવાડ મુકામે આ ઉદ્ઘાટન કર્યું અને બોડી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને આ સેન્ટરથી લોકોને તમામ પ્રકારના વેરા, હાઉસ ટેક્સ હોય, પ્રમાણપત્ર હોય, કોઈપણ જાતના જન્મ મરણના દાખલા જોતા હોય તો પણ આ સેન્ટરમાંથી મળી જશે અને એક જ જગ્યાએથી બધા તમામ પ્રકારના દાખલા મળી રહે એવું સરકારનું આયોજન છે, જેથી કરીને લોકોને હેરાનગતિ ન થાય અને એક જ સેન્ટર ઉપરથી તમામ પ્રકારની સુવિધા મળી રહે એવું સરકારનું આયોજન હતું। બરાબર। આજ રોજ ચોરવાડ શહેર મુકામે સિટી સિવિક સેન્ટર એટલે કે જનસુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા લોકાર્પણ કરી અને આ સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ તકે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા તથા સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સેન્ટર દ્વારા લોકોને મિલકત વેરો હોય, વ્યવસાય વેરો હોય, જન્મ મરણનો દાખલો હોય
કે અન્ય કોઈ પણ સુવિધાઓ આ સેન્ટર ઉપરથી એક જ જગ્યાએથી અવેલેબલ થઈ જશે, જેના કારણે લોકોમાં ખૂબ ખુશીનો માહોલ છે અને આજથી આ સેન્ટર કાર્યરત થાય છે.